કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. પંચતંત્રની વાર્તાઓમાં આપણે જોઈએ છીએ કે સસલું અને કાચબો બંને હરીફાઈમાં દોડવાની હરીફાઈ રાખેલી. સસલાને એમ કે કાચબો કેટલું ચાલશે, હું તો ઘડીકમાં ઝપટ બોલાવીને પહોંચી જઈશ, અને પોતે થોડું દોડી સૂઈ ગયું અને ઊંઘ આવી ગઈ. કાચબો ધીમે ધીમે ચાલતા એના ગોલ સુધી પહોંચી ગયો અને સસલા ભાઈ સુતાઈ ગયા. ક્યારેક ઓવર કોન્ફિડન્સ, આપણો વધુ પડતો આત્મવિશ્વાસ આપણને ક્યાંક નક્કી કરેલા ગોલ સુધી પહોંચવામાં થાક ખવડાવે છે. એટલે આજની આ મીટિંગ આપ સૌને એટલા માટે પેરેન્ટ્સને પણ બોલાવવામાં આવ્યા છે, સાથે વિદ્યાર્થીઓને પણ રાખવામાં આવ્યા છે. કાયમ હું કહેતો હોઉં છું, ચોરસ બનાવવું હોય તો ચારેય ખૂણા કાટખૂણા જોઈએ. એમ ચાર પાયા છે એજ્યુકેશનના: શિક્ષક, સંચાલક, વિદ્યાર્થી અને વાલી. આ ચારે ચાર પરિબળો એક સરખા એક સૂત્રતાથી ચાલે તો જ પરિણામ મળે. માત્ર શિક્ષક મહેનત કરાવે અને વિદ્યાર્થી ધ્યાન ન આપે તો પણ પરિણામ ન મળે. શિક્ષક અને વિદ્યાર્થીને જે કઈ તકલીફો છે એની રજૂઆત ધ્યાને લઈ અને એનું સોલ્યુશન જો સંચાલક ન લાવે તો પણ પરિણામ મળે નહીં. શિક્ષક, સંચાલક અને વિદ્યાર્થી ત્રણેય મહેનત કરતા પણ વાલી એમ કે હવે 10માં શું એમાં શું ફેર પડવાનો, એક દી રજા પાડતો, અને વાલી એને લઈ જાય બહારગામ પ્રસંગોમાં અને અગત્યના આઈએમપી મુદ્દા તે દિવસે જ ટીક કરાયો હોય, પાકા કરવાનું કીધું હોય એમાં એ ચૂકી જાય અને ધાર્યું પરિણામ ન મેળવી શકે. ગત વર્ષે જે 14 વિદ્યાર્થી પૂરા માર્ક્સ લઈ આવ્યા બોર્ડમાં, એમાં 2 સ્ટુડન્ટ એવા છે 2 વિષયમાં પૂરા માર્ક્સ લઈ આવ્યા છે, એકમાં ને બેમાં.